ગરદી હતી પાટણના બજારમાં તો મારું છે એક ફિરકી લાવ્યો ને એક કોળી પતંગ હવે ઘેર જઈને કિન્ને બધે હાગલા ચગાવું છે પતંગ સાબા પતંગ બધો કાપી નાખું હા વહેલા હું કોઈ ના મેલું વાગતું દાદા બોલ દેવા હું એમ કહું કે હું તમે અમને ચોરી કોઈ કરતા નહીં જાનનો હું ગેંગમાં આવ્યો જાનનો એ જુઠ્ઠું કેટલું બોલે હમણાં તો કરી હતી પણ પૈસા વાપરી દે એમ કે બધા ઈ કને ભૈરા રાતા ચોર થઈ ગયા તા હું ચોરી કરી હતી મને એકલો મિલીને આવતા રહેતા તમે એ તો વાના પૂકો બે નાહી ગયા તા પૈસા પટી જાય યાર ઉતરણ છે એટલે માર તો ઘેર વાજ્યો ને રાડ પાડતી હોય એમ તો અમારે રાડ નહીં પાડતી હોય મારા છોકરો એમ કહેતો હતો કે કાલ પતંગ લેતા આવજો અમારે પતંગ ચગાવો હવે તો ઘેરે કોઈ આબરૂ નહીં રહી મારી તમારા અંગાત ગેંગમાં ઓમો નમો પેલો ચંગુ એ નાહી ગયો એ મંગુ નાહી ગયો કોક ચોરી કરો ને તો મુએ નાહી જાય પછી દાદા કરશો પણ હવે ઉત્તરાયણ નજીક આવે અને આપણે પૈસા નહીં પતંગ લાવવા આવે પતંગ શું ચગાશું આપડે છોકરાને તો લીયાલો પડી હા છોકરાને લીયાલો ને આપણે ચગાવવાનું નહીં હવે ફાફડા નહીં પૈસા નહીં એવું ખાવું આપડે ફાફડા બટાકા ફાફડા અલ્યા દાદા ખુઈ બટાકા ફાફડા નહીં જલેબી ફાફડા ચોખોટ પાણી બોલ ઉત્તરાયણ નું કોણ બટાકા ફાફડા ખાય પીટ્યો અને પેલું કચરિયું હું કાલ કચરિયું લેવા જતો કચરિયાનો ભાવ છો 500 ને 120 રૂપિયા થઈ ગયા ઉત્તરાયણ આવશે કચરિયું ખાવું પડશે ને પૈસા નહીં એવું કરશો હવે તો ચોરી કરો કચરિયું નહીં હવે તો ધૂળ ખાવાના વાળા આવશે આપણે ચોરી કરી ચોરી કે ખોકતે તમે બે જણા અને તમે આનો કે ખાવાનું તે એમાં મારું નામ કાલો અને આ તો તમારા અંગાત રહી રહીને હાવ પેલો એવો થઈ ગયો ગોડો એટલે હું તમારથી ચોરીઓ થઈ ન ક રવા દો તમે ઓ આવથી પહેલા તો તમે જ દોરો હો અને અમે તો ઈકન બૈરા ટાઈટ કરીને ઉભા રહીએ તમે જ નાહી જાઓ આવથી પહેલા તો એટલે મારા લીધે તમે બે હેડો આગળ ન ક તમે આટલી ગાત ચાંદના ફેંકાઈ જાવ ફેંકાઈ ગયા આટલા તો ફેંકાઈ જાય હવે ચેટલા ફેંકાઈ જાવ રોડ ઉપર આવી જાય તમે બે હરખું કોમ નહીં કરતા એરા દોડીને જતા રહીને આપણું નો માલી જો કે બસ હવે દાદા બહુ ના બોલો હવે દાદા હું બહુ ના બોલાય દાદા તો આપણા ગુરુ કહેવાય એ પણ બે જણા તમે ઓભળો મસ્ત આઈડિયા આવ્યો મારા મગજમાં આઈડિયા આવીએ દાદા જો ઓભળો હવે આવે છે ઉત્તરાયણ બરોબર કોઈ નહીં પણ આટલા તો લે હાથ આવે છે ઉત્તરાયણ અને બધાના ઘરમાં પતંગ કચરિયું અને સારું સારું ખાવાનું લાવશી કચરિયું તો આપણે બધું એ ચોરી કરવા જઈએ બધાના ઘરમાં ના આવી રીતે બેઠા બેઠા કોઈ નહીં મેળાવા દાદા આઈડિયા તો સારો તમારો તાન ભાઈ યુઝ કરીએ તાન હવે આપણે એ જ આઈડિયા અપનાવીએ પણ હું એમ કહું કે આપણે કોઈને પહેલા દોડીને ઉડવાનું તું બહુ પેલો દોડી ઉડી પેલા એરા દોડી મને પેલી ફેર જબર વાજી તું દાદા હા એ તો આપણે બધાને એક સાથ હમલો કરવાનો ચોરીનું કચોરી લાવ ભૂલી જાઉં આવશે બધા જઈને તો એ ડોશીને કહે કે કચોરી તો ના ડોહા તમે તો હું ભૂલી જઉં કરવાનું મારે હવે મને એવું જ લાગ્યું પતંગ ફિરકી હતી અને આપણો પ્લાન આમ મજબૂત હેડ્યો મજબૂત નહીં આ તો ભગવાને આપણા જબર હેડ્યો આપણા અંગાથી ભગવાને સાથ આલ્યો ભગવાને શું કરશું હવે ના એ જો જો જતો હોય ચીડે એનો પીછો કરીએ એવું ઓય કોના હોય રે અલ્યા તું એ હું દેવા પેલું ભૂલ કરો દાદાને ભૂલ કે અમે દાદા આપણે ભૂલી ગયા છીએ છોકરા કે એક તમે ભાઈ એક જ ફિરકી લાયા ફિરકી ના માટે લાવ્યો હું દાદા બધું જોઈને તો મને ડુંગળી ખાવાનું મન થયું એનો ડુંગળો જેવો હ એનું બધું અમે ડુંગળી જેવું જ લાગે હેડો કેટલો બધો પતંગ લાવ્યો દાદા આ તો આપણે પડી ગયું હાથ પેઢીઓ ચગાઈ રહી આટલો પતંગ તો હાથ પેઢીઓ નહીં હારે એકલો જ લઈ જા દાદા બેહો અત્યારે તો બધો હસીવાન ઘરમાં આટલો બેહો તું એ હું દેવા હાલ એનો જીવો જાગી રહ્યો છે ઘરમાં એને ઊંઘવા દો પેલા ઓવે નહીં હું તો ભૂલી ગયો એમ નામ જઈને કરશું આપણે મારવા બેહો ડુંગરો એનું પતંગ બધું કમ્પ્લીટ ઘેર આવી ગયું મારા
સગાવાળો છે ખાલી ગામ કિન્ને બધી પતાઈ બા ભોય ઊંઘવા દે મને હવે આ ડોશીને ખાટલો દારૂ નહીં આપતો ગોદરા ચોકા મેલા જે ખેલ્યો પણ નવરા તે ચીવડો હોય ગોદરું એક મારતો એટલે કમાતો વાશું નહીં મેં વળી આ પતંગ બધું ભૂલી જવું વળી સાચી આડું કરી દીધું કોઈ ના હોય તો અલે દાદા ઊંઘાઈ ગઈ કાલ સવારે ફોન જ મને જોતો કચરિયું લાવ્યો છે કોક હતું ખરા ડબ્બા જેવું હાથમાં એ તો ફિરકી હતી અલે આ કચરિયા જેવું હતું આવડું મોટું કોક હતું દાદા એવું મોટું કોક મોટું કચરિયું લાગે આવડું મોટું કચરિયું હા મજા આવશે ખાવાની હો કુલ્ફી જેવું જ નહીં હોય દાદા ગુલ્ફી લાગે આવડી મોટી પેલી આવે ને પેલી સરફીલી ગુલ્ફી ચાના જો જવું હાલ જવું થઈ જ ખરા પણ પટાઈ નાખશે બીજું કોઈ નહીં દાદા જ્યાં કેસ તો તમારું પર ચાલી એમને પહોંચવા થઈ જાય તમે જતા રહ્યા તમારું શું રણી તમે હા દાદા દાદા વગર આપણે સીધી જીવશું હજી મરી દઈ ગયું કહું તમને મારું નહીં દાદા એ ઊંઘક ના ઊંઘ મને ઊંઘ આવો ઊંઘ આવતી ઊંઘતો ના ચંગો જોતા કે બારી માં જાકે હું કરે ઊંઘો આને બધું શીખવાડવું પડશે દાદા શીખવાડવું ના પડે એ તો કેવું પડે દાદા ગુજી નાકોડો બોલાવો હા ગુજી આ તો કેમ ભાઈ બૈરા તારા રાતા કર નાખો ગુજી દાદા મનની મોણા તો અમે મોટાના ચશ્મા આયા જોતા મોટાના ચશ્મા તાને ચો કાળા ચશ્મા પહેરાઈ જોતા અમારી ચીવડી મોટી હોય ની ડુંગરાની ડુંગળી મને ડુંગળીયા પખાવાનું મન અલા તમે બંધ કરો તમારું ને ડુંગળીયા રાતા આપણે છોડવાય પતંગ જોજો દાદા જો ઉજો દેખાતું નહીં મન તો અલે હું માય કે તું દેવા આવું કરી બીજું દે દેવા દાદા આ પાડા જેવું જીવો ના કોઈ શીશ જેવું ઊંઝું હોય ઉજો દાદા ઉજો તો કમર ખોલશો હા તમે આગળ થો તમે વડીલ કહેવાય અને મોટા કહેવાય એ બધું માલ ના કરવા ના આવે દેવા તમારે કરવું પડે દાદા કોણ આવજે આગળ કોણ રે હા દાદા તમે જો હા હું આગળ રહું પણ તમારે ખોલવું પડે તોડવું પડે મારે કેવું મોણવું પડે તમારે કુકરને મારી દાદા આ મને ચમડી હું નહીં કરના પાછવા હું નહીં બોલા મને આ દાદાએ મારી આજે હું ચોરી કરી આજે હું કરી લઈ જાઓ કે દાદા લઈ જાઓ દાદા પતંગ ઊંઘવા ને તો ઊંઘું એટલે બધું પર કરા ભરે તો અમે ગુગલે ખાતું યાર ઊંઘવા દે લેતા ઊંઘું બચી જાય નેટ ને તમારા લીધે બધું પોઈ નાખ્યું પણ ભૂલથી પડી ગયું પાણી પીવા જતો તો હાલે હજુ ખોટ કર્યું મને તો વજન છે બંધ થતો ના જતો દીકરી આજે કરણ હતો ગળ્યું
ચંગુ તારી જીવનમાં ધૂળ પડી અરે આ તો હંતાઈ ગયો તો લેતો તો કચેરી ચોકન હંતાળી હું મળતું તો કૂતરા બંધ થતો નહીં દુખાય દાંતી મિક્સ મારું છું મને એવું લાગે છે કારે ફસાવશે બે જણા બોલી કોઈ સમજણ જ નહીં પડતી અલ્યા દાદા પેલું ઉભા અલી આટલું ઉતાવળું નહીં બંધ થતો નહીં દાદા હું કહું કે આપણે વાયથી જલ્દી ચોરી કરી હેડો દાદા બહાર જઈ પેલા મારો પકડીને મને દાદા મડરી હું થાવાની છે આવું 32 દાદા મારે પતંગ ને પતંગ બોલાવી આવશે ચંગુ જા ખોલ તોડ મુની ખોલ તમાર તોડ નકર તને ગાડી માં લેવો પેલો જતો રહ્યો હા પેલો જતો રહ્યો કોણ જતો રહ્યો દેવલો અલ્યા દેવલા તો ઓલી વખત હું ગાડી નાખી આ ચૂકો બસ ચંગુ મને કઈનું એ લાગતું હતું કે તમે બે કોક તો કરશો જ અને ફસાય વશ કરે તમે બેવાને થઈને મને કોને પાડી તમે પાડી બે વખત તમે પાડી અલ્યા તમારો આ ચોરી કરવાના લક્ષણ છે બાને કહો કરું પડશે હું કરશું આપણે અલે ચોરાયા લે ચોરાયો લે ઠીક ચોમ ના જો મારું છું અલે ભૂલી ચોરાયા એમાં ઘરમાં પણ યાર તમારા ઘરમાં પૂરે ઓવો નતા લેડો મારી રે હું કહું હા એ એવા ચોરણ તો જેટલે સીધા કરી નાખે તમે? ઓહો હા હવે તો જી મારવા હેડો લેડો પોપરજી હા આ ભોલું બંકો કોઈનાથી બીવાતો નહીં દીવા તને કોણથી ના હેડો તા અને હું કહું હા એ પેલા ચોર્યા એ મને તો ખસ્યા છે તમે કશું હા? બોલે તાર હું તો વિવાઈ જાય વાળી ના ના આમ તો બકાવું તું બકાવો યાર અને આપણે એકલા જાવ તો આપણે માસી તો માસી જ દેતા ને આપણા બે જણા પાછા ચોર ક્યાં ગુંડા તો આપણે આજે બધા લઈ જઈએ હેડો લેડો ગુરુજી હા આપણે જો ને એકલા તે પાપા માસી ચોર નહીં મારી એડો ઓવો અને આનો રસ્તો ખાલી એકલા આજે જ લાસી હા અને ચેલા જણા હતા 3 જણા હતા અને એક તો જતો રે દોડી પકડાય ના હું પકડ જતો રે માણસ દોડી લેડે તાન હા આપણે જઈએ હવે એટલે આજન જાજે સારું નહીં તાન ખુઈ જઈશું તો જગ્યા હેડો આપણે એવી એ આજવાન લે તોડી નાખ આજવાન એ આયા એ આજવાન પોપટજી તમે આ પૈકાનું કરો બે જણા એટલે ગજબ થઈ ગયો હું ગજબ થયો અમે ઘેર ચોરાયા બોલ ચોરા ઉવર જતા આલા કોઈ તળી ના આય કઈ નતા એક જતો રે બે પૂરા અંદર ઘરમાં ચોરા જતા નો ઓવો ચોરા તક પછી તમારે કોઈ બીજું કોઈ જ નતું ને એટલે ચોર હતા આજવાન હા તો યાર ચો જતા તમે ચોની પોણી વાળો કોની વાળા જતા હા એટલે આરે કે ચોર આયા ઈવાન ઘેર ચોકડા ઘરમાં હી બે પૂરા મે ઘરમાં પૂરે ને ઓવર હતા પર હું આવું તું યાદ ઊંઘતા નહીં પા અલે આજવાને આ તો યુવાન પાન હથિયારો તો આપણે ધોકો રાખવો ઓવા તો પડી મને લ્યો, કીધું તું આવવાનું લઈ લો
જો આપણે પાછું પડવું હોય પણ મને બોલાવવા પણ કોઈ જરૂર નથી. આ ભૂલુજી હતા જ ખરા કે ઓય બંગલા આયા તો યાર આયડા બી હોય ઉવર હતા આ તો વાઘ જેવા હતા હું વાગે બીકણ આયા તો ગામમાં તો કોઈને ગોઠતા જ નહીં. આ તો તાણ હેલો કરજો કમાડો આવી દેવા દે ચોક. તમે ફોનનું કહેતા હતા એટલે હેલો જલ્દી હેડો ઉતાવળો ચોકીરા જતા રહે તો ના જોઈએ તો ચમ એ મેં કાંથી આવ કે વાથી હળો વાહી દીધો હરો વાસ્યો ને ઉવો પણ આ તો ગમે તે જેવા ચોર હોય યાર તો ના જોય આ તો હથિયાર હોય તો ઈવન પાન ચોરીને જતા રહે તો કમર તાના હેડો ચાવડા ચોર તો તારી જેવા થઈ જાય ચાલ તો જોન વો વાંચેલો ત્યાં નહીં લાગતા હજી. હાર પણ તોડેલા ઈ ઘરમાં તો કોઈ નહીં સંતોણા સી રે ઓ લાગો અને આપણે હાચવવું પડશે. ઉવો ખોલો કમર ખોલો હું ખોલો ડાયરેક્ટ અંદર યુવામાં હથિયાર હશે તો બે જણા પાસે રે એવું એમ ઉવો ખોલો હા વારો પાસ પૂરી ના કરી જાના ઘરમાં પા ધોકા ઉપર રાખો મારે કોઈ નહીં અમાર જોડે અમે આખી આ આઈ જો હું બી હોતી ગયો હાલ લે ચંગુ પેલું કમાલ ખુલ્યું લે ઓમ ચટ્ટઈ લાગો ઓમ ના ઉઢી આપણે સંતાઈ જેવું ના લેવાય તાર બરોબર જુઓ આપણે અંદર જવું અને એના ચોક થઈ ગયા છે ને દોડીને આવતા રહી ને એટલે કોઈ બે જણા બહાર રહો પોલીસ બે જણા બહાર રહો અમે અંદર જઈએ હાલો. હા તો જો બહાર દેવા હા હા આવી વસ્તુ બનાવજો ને લે ચંગુ પેલા બે જણા અંદર જે હેડ બહાર નીકળી જે કમાલ ખુલ્લું પોપટજી વાગજો પોપટજી વાગો ઘર હાલ બનાવ્યો તમે હારા બનાવ્યો પણ તમને હવે હારા બનાવી હેડો પાન અરે જતાન ઉવો ઉવો આલે બી વાત ખરાબ પણ પોચી દે બહાર ચોરો બે ચોરો એ હાથ ચલાતી નહીં બહાર લઈ લો પોલીસ ખોલો ઉભા તો રહી યાર પણ સુરત ખરાબ બોલુજી તમે ચમ બોલુજી આગા રહો અરે આ યારીઓ અરે મેલ લાગી મન તો અરે મેલ બહાર લઈ લો. લાગી આજે વન એવું જ લાગે લે ભરો પેલા એ ભરો કે યાર સુરત ખરા ના બેહો કે એ પણ હું વડીલ કહું ઘર હારું બનાવ્યું હા આવતા ભોય બેહો અમે લેવા આવ્યા આપતો લેવા આપતો ઓહો આનો હપ્તો તમારે ઘરનો. પેલું બાકી હ પેલો ઘરનો હા તમને હપ્તા જ આપવાના બેહો હપ્તો જ આપવાનો તમે બેહો આ પણ સોળો તાણી બેસીએ કર બેહો હાય અલ્યા કોઈ બોલતા ના બોલતા જ ના કોઈ અલ્યા પોપટજી આ તો પેલા જેના છોકરાને દિવાળી પર ચીટુયો ફોડવાની બંદૂક છે અલ્યા તારી મારી રિવોલ્વર ભૂલી ગયો ના છોકરાની લઈને આવતો રે હું તો હા આવું લઈને આય આવું લઈને આવ્યા દાદા એટલે વાંચી બીવરાવ એમ છોકરો બધો ના લાગે ના ના આવો વાન કોઈ નહીં વાન લેબડો બધો હટો લેબડો લઈ લો વાન એટલે આપણે શું કરવા પણ હા હપ્તા લેવા નહીં હપ્તો તો હાલો તો ખરા પછી તો આજે જઈએ બે તો હપ્તા તમે યાર આ તો મને છોકરો ના દે પણ હું તો દાદા છું તમે દાદા ના બંધાય. હા હા તમે પછી દાદી બની જાઓ હારી બધો અને એનું પણ પાઘડી સોરો અને બધો તમાર પાઘડી પકડી જતા ના ભાઈ પાઘડી એ નીપો કે તમારી પકડે જો પકડી શું બંધી યાર બતાય નહીં આવડતું કોણ તું ટૂંકી પડે પોપટજી થોડી એટલે કહું તાન રવા દે છોડ દો તાન આ જાય તું આળા કે તારા પાસે ધોકા નહીં આ ચલો 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 કોણ ઓન દાદા મને તું તો ખા તું તો ખા લાયક જ છે. જતો રહ્યો તે એને તો હવે નેકા દે જિંદગીમાં હે તમે આ ખાઓ બાકી રે આ લે મિલો મિલો ઓ જાય બકા બકા હું કરો તમે આ છોકરો ભાઈ
માર્યો હમણાં લેવાનું લે તન બોલો બધું બધો મારી બરાબર ના હોય તો મારો બરાબર કરી હા અરે હો દ્યો દ્યો તો તાર દ્યો દ્યો. દ્યો પછી પૂછી તો હા આ પેલો દાદો નાયો ને એ રહી ગયો દ્યો હમણાં લાવો એટલે તમે હા મારો છો. ક્યાં ગોમના આવો તમે ભાઈ એકાસપુરા હા એકાસપુરા આ તો કોણ આવ્યું વળી તમે આકાશપુરા ના ચંદ્રપુરા ના હોય પણ તમે તો વાયકન માર પેલા એક જ દેવાના ઈ. અમે ચોર નહીં. અને તમે તો આવડા મોટા ને તમે આવું કામ કરો ચોરી કરો તમે ચોરી નહીં કરતા વડીલ અમે અને- હપ્તો લેવા આવીએ આપો હપ્તો આપો ને હપ્તો આપો બોલું છું હપ્તો આપો લા આપો હજી થોડો બાકી નાખજો તો લેવો એને હપ્તો લેવો લેવો. લેવો અરે હમણાં પણ માર નહીં લેવો હપ્તો પણ જાઓ પણ તમારે. લે રવા દે કહું છું ને તમે દોડી આવજો. હા તમે હપ્તો લેવો તો હજી હાજુ કહી દો ચોરી કરવા આવ્યા હતા વળી ચોરી કરવા તા એમ અને આ અંગાતા છોકરો જોઈ ની ઉંમર કેટલી હ અને એટલી ઉંમર માં તું ચોરી કરે એટલે એના પગાર આલું છું એમને નહીં લાવ્યો એટલે ભણાવો એને ભણી ગણી કોક આગળ વધે અને આવી ચોરી કરતે શીખવાડો ભણાવવા તમે દોડા જ નહીં નોવાના હું ભણી આરે ભણીને કોનું સારું થયું બસ આવી શીખ આપી એટલે ચોથી ભણાય રહ્યો એટલે આ ભણી ગણી તો બધા માણસો ચોથી ચોપ પહોંચી જાય તને ખબર અને આટલી ઉંમરે આવી ચોરી તારે ના કરાય એ ઓના કરતી ડબલ અને પગાર તમારે તો મોહણી આમ જવાન ઉંમરે તમે ચોરી કરો હો ખબર નહીં પડતી એવું ના કહેવા મારા દાદા હોય એટલે હોકા તારી દાદી રહી પણ એટલી બધી ચિંતા તમે વડીલ અંભારીને બોલો હો બહુ બોલો તમે એટલે એટલી બધી ચિંતા તાર મા બાપ ની કરતો હોય તો તું એટલી વાની ચિંતા કરે તમે શીખવાડ એવું ના શીખવાડશો અમે બે ધોકા દઈને છોડી મેલો હડો ચોરી મેળા નહીં પોપટજી હમણાં આવજો તમે હવે હમણાં આવો બોલો હમણાં આવો તમે આપણે ઓવાનું કરવું કહું પોલીસ ના હવાલે કરી દેવાય ઓહો એવું કરવાનું એવું જ કરે એવું કેવું હવ પણ મને પેલા છોકરા ઉપર જીવ બરહ છે એના હવ કે તું એ ભેગો એટલે પણ એવું કરે તો પોલીસ ને હવાલે કરી દઈએ હવ એટલે એ દોડે એટલે પકડો એટલે ગુરુજી તમે એટલે ભૂલજી હેડો કે એટલે ઉભો રે એટલે પકડો જતા રે મારો છે જતા રે હાથમાં જતા રે આપડા ઓહો અને ચો દોડી આટલી ઉંમરે ચો દોડે તો એ રહ્યો ભાઈ અને તમારા ઘરમાં આયા તમે કમાર નતું વાસ્યું મેં ખાલી એકલું આલું જ કર્યું તું એટલે તમને ખબર મળે ભરામણ અત્યારે કમર વાઈ દે ઉપર અંદર થી હરો અત્યારે કેવું વધી ગયું ચોરીનું ના કે ચાલશે કોઈ ના આવે તો ઈ. આ તમાર ચોરી બહુ વધી ગઈ કોક ખુલી જી નાખતો અમને ચોરી કઈ જતા રહેવા તો કોક ઓહો તો હેડો હવે હાલો પેલો તો હાથમાં આવી જાય ને ચંગુ તો એને તો એવું મારું ને હું હાચું કહું ભાઈ દાદા હાચ્યું દાદા ભગવાન નો શુકર તમે બચી ગયા દાદા દાદા તમારે લીધે તો હું અત્યારે ભગવાન ને દુઆ આ કરતો સિક્કો હતો પડ્યો લે લઈ લેજે કોનો? આ તારો સિક્કો પડ્યો શું? છે દહનું. દોડે તો અલે પણ દાદા અલે દાદા પણ અપરાધ કરે માર વાત હું અભળી તો હું અભળી હું પડી તું દોડે તો પણ દાદા હું બીવાઈ ગયો તો મારા બીજી ચોરીએ પેલી બે તમે મને માર નથી ખવડાવી એટલે હું દોડી ઉડ્યો તો હવે એવું ના કરવાનું હોય ખાવાની હોય તો બધાને અંગાત ખાવાની હોય હા પેલી પેન હું એ જ કહેવા માંગતો તો પેલી પેન મને એકલો મેલીને તમે નતા જતા રે બધું ના કરવાનું હોય એનું કોઈ પણ હવે ચેવા મારે હે અમાર હવે એમાં મારો વાક હતો વાક બધા વાના હતા વાના બધા વાક હતા આ વાના વખત તો આપણે તૈણો ને અને વાયરો મને અડ્યો દાદા તને ખબર નહીં પડી પેલી ફિરકી ફસાર હતું અલે ઓને પસાડી દી દેવલા એટલે વખત તો આપણા તૈણો ના આવે સી એટલે વધારાનું પેલું કરશો નહીં જાજુ આ દાદા એક શિખર હું એક ચોરી હરખી રીતના નહીં કરી શકતા એટલે તમે બે તમારે બેવાનું વધારે કરવું પડે મારથી ઓવા તમારે ખાલી આમ ઊભું જ રહેવાનું હોય ને ઓર્ડર કરવાનું હોય એટલે તમારે તો ઉંમર થઈ ગઈ એટલે નહીં અમે તો નોકર તમે પગાર નહીં હાલતો નોકરી નહીં રાખ્યા તમારે મને ટ્રેનિંગ તો આપવી પડે તમે મને ટ્રેનિંગ જ નહીં આપતા હરખી રીતના ચોરી કરવા તમે જેટલી તો ચોરીનો પ્લાન બનાવે ને એટલી તો આપણે માર જ ખાઈએ પેલી ચોરી મેં માર ખાધી ને આ ચોરી માર ખાધી દાદા ચેડ ના બને તાન
આવા દાદા હું પ્લાન બનાવે તમે મારા પ્લાન પ્રમાણે હેડવાનું ચોરી કરવા છો એટલે હું પ્લાન બનાવે હા હું જોઉં તું ને કેવું? એ વખત તું કેવો પ્લાન બનાવ એટલે દાદા એવો પ્લાન બનાવો તે આપણે તૈનો ના બૈરા ઢાઢા થઈ જાય આપણે ચોરી સક્સેસફુલ થઈ જાય એવો પ્લાન બનાવો ભૂલી હજી ગયો કાલે બૈરા નાટક કરવાનું કે જોજે ના દાદા એવું નહીં હેડો હેડો આવો દાદા લેડો શાંતિથી ઘેર દાદા તમે મને યાજી વેજી જબ્બર માર્યો પણ હો. અરે અમે ઓય ભાજી જાય પગ અમારા પણ દાદા હું તો તમારા કરતા નેનો કહેવાય એવો તાર માફ કરવો પડે મને અમર પેલા નહીં માફ કરે ને તને ચેતે અમે માફ જો કરીએ મારે મને બરા ઢાઢા થઈ ગયા મારા તે હું લે આ દોડી નાતો રે તો પેલી ભાઈ તમે નતા આવતા રે લેડો બોલે વગર મારો વાઘ આવ્યો